ભાઈ મેં ઘેરે કીધું નથી હો કે હું ચશ્મા બનાવવા જાઉં. આને કહેવાય ચશ્મા. ક્યાં અરે બોલાઈ ગયું. સો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા મિત્રો? તો આજે આપણે નીકળી ગયા છે ભાઈ વેરાવળ તરફ, અને મેં કીધું હતું કાલના વ્લોગમાં કે ભાઈ આપણે શું કરવા જઈએ છે વેરાવળ, અને અમે નીકળીએ, ટાઈમ વેસ્ટ નથી કરવો. અત્યારે વાગ્યા છે આઈ થિંક 10:05 થઈ છે. મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ હું નીકળું છું, તું રેડી રહેજે, બાકી ત્યાં મારે પછી લેટ નથી કરવું. અત્યારે જો હે ને બૂટ મેં એકદમ ચકાચક પહેરા, વ્હાઈટ ઉપર વ્હાઈટ, એટલે વ્હાઈટ નીચે વ્હાઈટ, બરાબર. અને ક્લીન કરવામાં કંઈ ન હોય, જો ખાલી એક પોતું મારે તો ક્લીન થઈ જાય ભાઈ. હાલો ભાઈ, તો બેગ લઈ આ બધી નાખી અને નીકળીએ. હા શું છે? હા ભાઈ જો અમારે જીમ પાર્ટનર છે, બરાબર. અને એ પૂછે કે ભાઈ જીમમાં ઘણા થાવ, તો આપણે ચાલુ કરવું પડશે, બાકી આપણે ઇજ્જત ઉપર આવી જાય, બરાબર. શું કે અમે આવી ગયા છે આ વેરાવળ સિટી ની અંદર, બરાબર. અત્યારે ભાઈને મારો પ્લાન એવો છે કે ભાઈ અત્યારે ચા પીવી છે, મસ્ત ગરમા ગરમ ચા પીએ ભાઈ, કેમ કે ઘરેથી ચા પીને આવ્યા પણ બહુ ઓળું થઈ ગયું. ચા પીએ પછી જોઈએ વેરાવળ નો માહોલ. અને ભાઈ મેં માઇક છે ને સેકન્ડ મોડમાં રાખ્યું છે, એટલે તમને અવાજ ક્લિયર આવશે. તો આપણે ચા પીએ, બરાબર ને? હાલે કે નહીં માઇક? હાલે ને? 2 સેકન્ડ મોડમાં રાખજે, સિટી નો અવાજ બહુ આવશે. એટલે ભાઈ આમાં એવું છે કે ભાઈ આજના જમાનામાં હે ને છોકરીઓ ઉપર કોઈ ઉપર ભરોસો નહીં કરે. માઇક ઉપર એની હાલ ભાઈ, હાલો ચા પીએ, મસ્ત જકાસો ભાઈ. બનાવો ને 2 ચા મસ્ત કડાકો. આમ દી સુધરી જવો જોઈએ, ફ્રેશ થઈ જવો જોઈએ. હાલો ભાઈ, આ છે ચા ફેમસ, મસ્ત વેરાવળની માર્કેટમાં ચા પીતા પીતા મોજ કરીએ, બરાબર ને? આવશે મારો અવાજ? આવે જ ને, ક્લિયર આવે. આમાં એવું છે કે બધા કહે ને કે ભાઈ દારૂ પીને નશો થાય, ગાંજો પીને નશો થાય, ચા પીને નશો થાય. ચા પીને છે ને એવો નશો થાય કે ભાઈ તમે અંતરિક્ષમાં આટો મારી આવો. હા 2 મિનિટની અંદર. તો ભાઈ અમારો કઈક ચાનો નશો આવો છે, અને પાછળ છે ને અમુક લોકો જોઈએ, તમે જોજો રિએક્શન જોજો, ઢાકલા જેવું આવશે. એટલે વેરાવળમાં બધાને અમુક લોકોને ખબર છે, કેમ કે છે ને ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે ગુજરાતીમાં, તો એ લોકોને બધાને ખબર, ઓલો બાકાજી કી વાળો બાકાજી કે બોલાવશું ક્યારેક તો નહીં. અત્યારે મેળો હોય તો આપણે હમણાં બાકાજી કી બોલાવત, પણ અત્યારે મળતો નથી વિચારે કે. ભાઈ આમાં એવું છે કે વ્યૂ ની પાછળ છે ને ઈ બાકાજી કી બોલાવતું. હા, બાકી અમને વ્યૂ ની અમે હાથમાં બોલાવી દઈએ બાકાજી કી. હાલે ભાઈ, અત્યારે છે ને આપણે ચા પી મસ્ત. તો તારા જે દુકાન છે ને ખુલી ગઈ, તારા ભાઈની દુકાન અને ભાઈબંધ છે એની શોપ છે, અહીંથી કઈ ઓપન કરી લે ત્યાં સુધીમાં. તો ભાઈ અત્યારે અમે આવ્યા છે એક ચશ્માની શોપ પર, અને અત્યારે હું વિચારું છું કે ભાઈ આપણે છે ને સિલ્વર કરતા ગોલ્ડન કરતા સિલ્વર ફ્રેમ વધારે શૂટ કરશે. જો અત્યારે આ ભાઈ આટલી બધી ફ્રેમ બતાવી છે, ભાઈ ફ્રેન્ડ જ છે અભયના, તો આટલી બધી વેરાયટી બતાવી છે. હવે જોઈએ આપણે પસંદ કરીએ. ગોલ્ડન તો મને નથી ગમતી, આ એવી છે, જો આ ટ્રાય કરતો. સિલ્વર જ લેવાની છે, બરાબર. આ પણ મસ્ત છે, જો એટલે એક ટ્રાય કરીએ ને. જો બાકી છે ને, લાગે ને આ એ મસ્ત છે. ક્યાં શું છે? ફાઈબર ભાઈ લોકો, આ મેગ્નેટ વાળું છે, ફાઈબર બોડી આવે છે નાઇટમાં. એટલે એક સાથે 2 આવે, 2 સેટ આવે. ક્યાં આયેલા પીળો દેખાય છે, આમાં ફિટ કરતો આવી રીતના કરવાનું. હા એવું અંદર વાહ, કાંઈ ઘટે જ નહીં. એટલે આનું કામ કાજ સારું છે, પણ આ ફાઈબર બોડીમાં આવે ને
આપણે સિલ્વર જોઈએ ભાઈ, આપણે પ્લાસ્ટિક બોડી નો મેળ આવે આપણે ભાઈ. પ્લાસ્ટિક પછી કામ નથી કરતું, ઘણાઈ જાય. ક્યાં મેટલ આવે છે? મોટા વેરવાનો શોખ હોય ને હા ભાઈ, એમાં શું છે ખબર, એ પછી એને આપણે સાચવીને એ રીતના રાખવું પડશે. હા ભાઈ આગે મસ્ત. બાકી બ્લેક પ્લાસ્ટિક છે પાછું. ક્યાં પ્લાસ્ટિક છે એટલે એવું છે. હા રેડી. નાઇટ વિઝન માટે. એમ લાગે કે છે ને રમુકડા ના નો પહેર્યા હોય. તો ભાઈ આપણે છે ને આપણે મસ્ત હેવી રાખવાના છે. જો આ રીતના મસ્ત છે. જોઈએ હવે આપણે ફ્રેમ સિલેક્ટ કરીએ પેલા, પછી આઈ ગ્લાસમાં જોઈએ કે કયો કલર આપણે સિલેક્ટ કરવાનો છે. અને અત્યારે જોઈએ પછી કા વિચારીને કહીએ તમને. એટલી બધી વેરાયટી આપી છે ભાઈ. હવે મને વિચારવા તો દે, હું કરું. મને એટલી બધી વેરાયટી જોઈએ છે ને, મને કઈ આમાં ખબર પડતી નથી. હું કરું, મગજ બંધાઈ ગયો ભાઈ. એમાં એવું છે કે આ ભાઈનો છોકરો છે એ પણ યુટ્યુબમાં થોડું નાના નાના છોકરા કેમ વિડીયોઝ બનાવે કા ભાઈ? હા એ જ છે. આવું છે અમારી. આ છે ને સેકન્ડ ચેનલ છે અમારી. જે 3 મિલિયનની ચેનલ હતી ને, એમાં સ્ટ્રાઇક આવી ને ઉડી ગઈ. આમાં ઘણા બધા વિડીયો છે એવા જોજો ને તો ખબર પડશે તમને. ગુજરાતીની અલગ છે, હિન્દીની અલગ છે. હું સ્ટાર્ટિંગમાં આપણે ખબર ન પડતી હોય ને, એટલે અમુક લોકો સ્ટ્રાઇક આપી દે એટલે આપણું ચેનલ જાય. પણ કાંઈ વાંધો નહીં, આપણે પાસે અવોર્ડ્સ પડ્યા એટલે કોઈને યકીન કરવો થોડું ખેલવું પડે એમ કે ભાઈ આ લોકોનું પેલા ચેનલ હતું એમ. તો કાંઈ નહીં, અત્યારે સ્ટ્રગલ લાઈફ છે તો હાલે હે ભાઈ. હવે આપણે પેલા આનું અત્યારે આજનું પતાવીએ. મને કેમાં છે ભાઈ, જો આ રીતની એક ફ્રેમ છે 1, એક આ 2 અને એક આ 3. આ ગોલ્ડનમાં છે એટલે આ થોડું ગોલ્ડનમાં છે. તો ભાઈ હવે મને આ 3 મળ્યા છે. હવે આમાં છે કે વેરાયટી કઈ નવીનમાં તો બતાવો. બાકી ભાઈ તારે ચાવા જે પણ વેરાયટી બતાવો તમે તમારે. ના ના આ પણ છે, પણ આમાં કઈ જામતું નથી ભાઈ. એટલે આપણે 2 સિલેક્ટ કરીને આપણે અત્યારે બતાવવાનું થતું નથી તો શું કરવાનું છે, બરાબર ભાઈ? અમે લોકોએ 2 સિલેક્ટ કરી છે ફ્રેમ. એક આ અને ક્યાં ગઈ? એક આ છે. આ 2 હે, જોયો તો અમારી બેની પસંદ આમ જોઈએ તો સેમ જ છે. એક આ છે બરાબર, અને એક આ છે. હવે આમાં જોઈએ. હવે બેયનું એક જ ચોઈસ ઉપર આવે. છેલ્લે બેયની એક જ ચોઈસ આવી ગાવ ભાઈ. જો ભાઈ એક આ છે, ક્યાં ફ્રેમ લાવતો? એક આ હે, એક આ અને એક આ. તો આ 2 અમને બેને પસંદ આવી છે. હવે આ 2 માંથી અમે 2 ક્યાં લેશું ને એ તમને પછી આગળના બ્લોગમાં જોવા મળશે. કેમ કે અત્યારે બનશે તો નહીં, રેડી તો નહીં થાય, તો તમને કહેવાનો કઈ મતલબ નથી ભાઈ. મેં ઘેરે કીધું નથી કે હું ચશ્મા બનાવવા જાઉં. એ તો તે મને કીધું ને, તે મને યાદ આ તે નથી કીધું, તે તો એ નથી કીધું તું વેરાવાળા. કાંઈ વાંધો નહીં ભાઈ. એમાં એવું છે કે ભાઈ હવે વાત કરી ને કે ભાઈ આપણે નીકળવામાં કેટલું અઘરું પડે ને. મારા ચશ્મા છે ને બહુ જૂના છે. આમાં સ્ક્રેચીસ આવી ગયા ને, એવા સ્ક્રેચીસ આવી ગયા. જો તમને હાવ ધૂંધલું આવતું હોય છે દેખાતું, તો બહુ જાજો સમય થઈ ગયો. તો પપ્પાને તો હું ઘરે જઈને વાત કરી. અત્યારે આપણે આ થોડુંક જોવા આવ્યો તો મને પસંદ આવી ગયા. વાંધો નહીં, આપણે ફિક્સ કરીએ. કાં ભાઈ ઇન્ટરેસ્ટિંગ ચીજ એક બતાવો. આને કહેવાય ચશ્મા. ભાઈ ચશ્મા તો જો બનાવવા હેલા છે. પ્લાસ્ટિકની બોટલ આવે ને, હા એમાં કાપી નાખે. इतने तेजस्वी लोग हैं हमारे पास. જો તો પહેરતા વેરાયટી તો જો કાઢે પણ ગ્લાસ નહીં. ઓહો આવલી મેના રાણી ન હોય? મેના રાણી એના જેવું હોય. હાચે બોલજો, બાકી બધું ધોરું થઈ જાય ચશ્મામાં. ક્રોસ નંબરમાં આવા ધંધિયા છે ભાઈ. રોબોટિક્સ લાગે ભાઈ, રોબોટિક્સ.
પપ્પાનો હે લે હમણાં अभी मजा आएगा ना भिड़ो. સ્ફેરિકલ જોઈ લ્યો ભાઈ આ નંબર શું પેલા મારું ઉપર કર ને સેકન્ડ મારો વોઇસ નહીં આવે આવશે તો ભાઈ અત્યારે અમે આવ્યા છે વી માર્ટ વેરાવળ હાલ નીકળ ભાઈ નીકળ જામો આ જતો પણ શું છે ભાઈ એક કામ કર 2-3 ઉપર લે વ્હાઈટ હો વ્હાઈટ અહીંયા ઉભા છે સોડા પીવા કઈ લે ગુલાબ અહીંથી હવે આપણે ડાયરેક્ટ જશું ચોપાટી વેરાવળ ચોપાટી પછી આ 2 રીલ શૂટ કરશું બધું કરવું પડે समझ रहे हो મન થાય તો કરશું બાકી શું હાલો ભાઈ જો આપણે બાઈક અહીંયા છે અને આ વેરાવળ ચા એલો છે ને અહીંયા સોડા પીવા આવીએ આને શું કહેવાય આવું હોય વાહ સરસ ચેસ સો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છે વેરાવળ ચોપાટી અને ચોપાટીનો મા જે હાલ છે ને એ અત્યારે જોવા જેવો નથી ભાઈ તું કઈ બોલ માં પાછળ બેકગ્રાઉન્ડ માં વોઇસ હાલે છે સ્વિમિંગ પુલ બનાવવાના હા આ કામ ચાલુ છે આપણે હાટું બનાવે હાલે વોટરફોલ નાખશે મારો વોઇસ આવશે એમાં અરે ક્લિયર અહીંયા આવતો રે પહેલા ચલો બાકી જો એટલે ન્યા છે ને ફુવારો નાખશે ને તો આ પાણી છે ઈ કેના ખાલી હું કરવા ઈ જો આટો રાખ્યું એટલે ઈ લોકોનો મતલબ એમ કે જે બહાર થી આવતો હોય ને એના નાવું બાવું હોય ને તો એને અહીંયા નાય શકે अरे कहना क्या चाहते हो અમે ઘા કરી દેવા હાડો એ દરિયામાં એક ડૂબકી માર લેવાની હોય આપડા જેવા તો એવું કરી લે એલા પણ આ ચોપાટી જેવું તને લાગે હે એક કામ કરાય આ જે હાડા લવરિયા ફરે છે ને એક દંડો લેવો ગાડી ની અંદર રાખવો છે દેખાય ને હાડા દેખાય એટલે મારો એક કામ કરી આપણે હે ને બે તમને મા બાપ ભણવા મોકલે હે તમે બરોબર શું કરો હો તો હાડા અહીંયા કોલેજ છે તમે અહીંયા આવો તમને શું લાગે કે તમને ના તમે તમારા અહીંયા મા આવો બાપ ઘેર ઠાકરીના છે હા ઈ બધું સમજે હે બધું તોય સમજે તમારા ઉપર ભરોસો કરે ભાઈ આખી ચોપાટી અત્યારે ખાલી છે કેમ કે બપોરનો ટાણું છે ને એટલે આવું જ હોય બરાબર હા આવા ટાઈમે છે ને લવરિયા વધારે લવારિયા વધારે થાય કેમ કે અત્યારે કોઈ હોય નહીં ને એટલે समझ रहे हो ना અમે સાંજના ટાઈમે આવ્યા હતા એક વખત તો છે ને ભાઈ પબ્લિક હતી જોવા જેવી સાંજના અને ટાઈમે છે ને ફેમિલી વાળા ને હા, છોકરા મસ્ત, બધા મસ્ત. ગાર્ડન માં રમવા આવે અહીંયા અમારે કઈ કરવાનું નથી બરાબર અત્યારે અમે રીલ શૂટ કરવાનું તો હું ખાલી એમને એમ કરતો મજાક કરતો હતો અભયને આ હું કે ને ઈ જોવા માંગતો હતો આ ઈ તો કેમેરો ચાલુ હતો બાકી ગાયરું દેતા બરાબર असली है ये लोडा ઈ કે તારો તળના તડકા વસારે તું રીલ ની ઠોકે હે મારે ખાલી જો આ તમને વ્યૂ દેખાવું તું કઈ કચરો બચરો કેવો હોય ને એ બધું દેખાડું તું હા ભાઈ જોઈ લ્યો કચરો જો બાકી આ ચોપાટી આને કહેવાય ચોપાટી નો માહોલ હોય દરિયા જોવા માટે તાય ભાઈ ક્યાંથી આવે ક્યાંથી આવે ઈ વાત સાચી તમારે અને ભાઈ આપણે તુરીએ ન્યાય તારે દરિયો છે આવેલો હે અને હું જ્યાં રહું ને મારે અહીંયા દરિયો આવેલો છે 1 જ કિલોમીટર આને 1.5 કિલોમીટર દૂર મારે 1.5 કિલોમીટર દૂર એટલે આ બધું અમારે તો ભાઈ નાના મોટા જેવું થઈ ગયું અત્યારે આમાં લાઇટ હાઉસ છે ભાઈ લાઇટ હાઉસમાં જવાનું મન થાય પણ ક્યારેક આપણે ડિસાઈડ કરશું બરાબર ક્યારેક આપણે આવ્યો ને કે ભાઈ આપણે વેરાવળ ફરવા જ આવ્યા ખાલી સોમનાથ વગેરે તો આપણે જાવું લાઇટ હાઉસમાં એકવાર તો જાવું જ છે ગમે ઈ થાય પણ યા ફોન નથી લઈ જવા દે યાર ઈ વાંધો હે ને ગમે એને કઈ કામ જો સાઈડમાં દઈ દેવું આ દઈ દેવું માલે તો મોહબત ફાઇનલી અત્યારે અમે જો બેઠા હતા તો ભાઈ મળે છે તમારું શું નામ ભાઈ શકલેન ભાઈ મળ્યા છે તો ઈ પણ મિની બ્લોગ શૂટ કરે છે તો એમાં એવું છે કે અત્યારે વેરાવળની જે અમારી પબ્લિક છે ને ભાઈ એ અત્યારે ઓછી છે કેમ કે ગુજરાતીમાં અમારો કન્ટેન્ટ બહુ ઓછો છે બરાબર હવે સ્ટાર્ટિંગ આપણે કરી દીધી છે હવે તો હવે વેરાવળની પબ્લિક ખેંચાવાની છે એટલે મને એવું લાગે છે કે હવે આપણે બાકી બધી કવર કરવાની છે ગુજરાતી જે પબ્લિક છે ને વેરાવળ થી લઈને જુનાગઢ આખું ગીર સોમનાથ બધું બરાબર તો આગળના વ્લોગ્સમાં જોતા રહેજો બહુ બધી ઘણા બધા વિડીયોઝ અલગ અલગ આવશે A few moments later. હાલ જો અમારો ભાઈ એકદમ થઈ ગયો બકવાસ અને હાલત છે ને હાવ પૂરી છે અત્યારે આ છે ને એમને ભાગી ગયો તો માથી વાયરો આને મેં કે ભાઈ તું તારો સામાન તો લેતો જા એમાં એવું છે કે તારી ગમે એ વસ્તુ હોય ને ભાઈ એકથી મારી ઘેર આવે આટો મરાઈ જાય અને પછી આની પાસે આવે આ બીજી વાર પડ્યું એને કઈ નહીં થાય પેક છે ને એટલે ભાઈ લેન્સ નો 3000 નો લેન્સ છે એ સારું કવર હતું બાકી બુકડો બોલી જાત ભાઈ હવે આપણે નીકળીએ બરાબર
હાલો ભાઈ ઘરે મળશું ડાયરેક્ટ હો. હાલો. તો આપણે પહોંચી ગયા છે આપણી ઘરે અને ભાઈ હું ક્યારનો પહોંચી ગયો, હું 2:30 વાગ્યાનો પહોંચી ગયો તો ઘરે. પણ છે ને ભાઈ પછી આવી અને ફ્રેશ થયો અને પછી મેં જમી કરીને બધું કર્યું ને તો ભાઈ એટલો ટાઈમ વયો ગયો ને ખબર જ ન પડી. પછી મેં અડધી કલાક જેવું ટીવી જોઈ. મેં કીધું પછી હવે એડિટિંગ કરવા દે. બાકી છે ને આ જે વ્લોગ બનાવ્યો છે ને આજનો એ બહુ જ થોડોક ગયા જે વ્લોગ્સ છે ને એના કરતાં થોડોક મોટો વ્લોગ છે, એટલા બધા એડિટિંગમાં વાર લાગશે. અને ભાઈ રાતનું એવું છે કે હું વધારે પડતા વ્લોગ્સ રાતના એડિટ કરું, કેમ કે છે ને ભાઈ શાંત વાતાવરણ હોય ને તો એમાં મજા આવે. પણ રાતના એક પ્રોબ્લેમ છે કે છે ને નેટવર્ક ઇસ્યુ રહે બહુ જ, એના કારણે મારે છે ને અત્યારે એડિટિંગ કરીને અપલોડિંગ કરવું પડે. ટાઈમ મળે તો અત્યારે કરું, બાકી રાત ના કરું. તો અત્યારે એવું છે કે ભાઈ છે ને અમે ગયા હતા વેરાવળ અને આખી સ્ટોરી તમને ખબર જ છે. પણ અમે શું કરવા ગયા હતા ખબર છે? મારા જે આ ફ્રેમ છે ને એ લેન્સ કાર્ટ અહીંયા આજુબાજુ ક્યાંય નથી, અહીંથી છે 100 કિલોમીટર દૂર, તો ત્યાં તો અમે જઈ શકીએ નહીં. અને માંગરોળ અમે ગયા હતા કાલે જ, તો મેં વિચાર્યું કે ભાઈ હવે માંગરોળ નથી જવું, આપણે વેરાવળ નીકળીએ. તો મારે છે ને જે આ આવે ને આની જે આ હોય ને આ ડટી, અને ડટી કે તમે શું કહો ખબર નહીં મને, એ મારે ચેન્જ કરાવવાની હતી. તો અમે ગયા ચેન્જ કરાવ્યા મેં, અને મેં કીધું કે ભાઈ કંઈ લિક્વિડ ટાઈપ એવું આવે કે જેનાથી આ સ્ક્રેચીસ આવે ને, આ છે ને આ ગ્લાસ ટાઈપ નથી, આ ફાઈબર ગ્લાસીસ છે, સ્ક્રેચ આમાં વધારે આવે બહુ જ. તો મને ને થોડુંક દેખાવામાં ઝાખું પડે, બહુ જ ઝાખું પડે. પૂછ્યું હતું કે આનું એક ક્લીનર આવે કે ન આવે, તો એ કે ભાઈ એવું કંઈ ન આવે. પછી અભયે વળી એક ફ્રેમ કાઢી. હવે એમાં એને ચશ્મા પસંદ કર્યા, જેમાં એ ભાઈએ ઘણી ફ્રેમ કાઢી. ભાઈ તમે છે ને સનગ્લાસમાં તમારા જે નંબરવાળા ચશ્મા છે ને એ કન્વર્ટ કરાવી શકો. એટલે કે જે કાળા ગ્લાસ આવે ને, એટલે કે જો આ હે મારી પાસે અત્યારે હું તમને બતાવું, જો આ હે ને આ સેમ ટુ સેમ આ રીતના, જેમ કે આ ગ્લાસ છે પણ આવા ન આવે બરાબર, આના જેવા તમે છે ને તમારા નંબરવાળા ચશ્મા બનાવી શકો. ભાઈ તો મને તો આમ ગજબ થઈ ગયું હતું કે મેં જોયું હતું, પણ અત્યારે આ અમારા એરિયામાં થાય છે એવું, એવી ઓફલાઈન શોપ છે તો મને ઈ ખબર નહોતી. મને ખબર હતી કે લેન્સ કાર્ટમાં ઓનલાઈન મળી જાય, પણ મને ઈ ખબર નહોતી કે ઓફલાઈન મળી જાય. મેં વિચાર્યું ભાઈ, તો મેં જોયું ને તો મારા બજેટમાં હતું થોડું ઘણું. મેં વિચાર્યું કે ભાઈ છે ને આપણે છે ને લઈ લઈએ, અને આમાં ક્યારેક બહાર શૂટિંગ કરવા જવું હોય તો ભાઈ મારે આ જ ચશ્મા પહેરવા પડે. ક્યારેક મોડલિંગમાં બહાર જવું હોય તો આ જ ચશ્મા, અરે બોલાઈ ગયું, जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો આ જ ચશ્મા પહેરવા પડે. એટલે મેં વિચાર્યું કે ભાઈ અભાઈ હું કહું કે તું લે ને તો ભેગો હું લઈ લઉં. એટલે બેયનું થઈ ગયું. હવે એ 15 જેટલા દિવસ લઈ, મને ખબર નહીં, નંબર લીધા છે મારા, કોલ કરશે, પછી આપણે પાછું જવાનું છે લેવા. બતાવીશ કે ભાઈ અમે બે કયા ચશ્મા લીધા છે બરાબર. તો અત્યારે આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલા માટે. બાકી મારે ઘણું બધું કહેવું હોય, પણ આગલા વ્લોગમાં કહેશું આપણે. તો આજના માટે બસ એટલું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ક્યાં ઉભા રહ્યો ભાઈ, સબસ્ક્રાઇબ કરતા જાઓ. ઓલા નીચે બટન દીધેલું છે સબસ્ક્રાઇબ તો કરતા, એક બટન જ દબાવવાનું છે. જાઓ સબસ્ક્રાઇબ કરો.